નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। જો આપને પૂછવામાં આવે કે આપના માટે આ દુનિયામાં સૌથી મહત્વની વસ્તુ શું છે, તો આપ તેનો ઉત્તર આપશો પૈસા। અને આપનો ઉત્તર વાજબી પણ છે, કારણ કે વર્તમાનનો જે સમય ચાલી રહ્યો છે કળિયુગનો સમય। કળિયુગમાં ભૌતિક પદાર્થોનો મહિમા છે, અને ભૌતિક પદાર્થ જો આપને જોઈએ તો તેના માટે આપની પાસે પૈસા હોવા આવશ્યક છે। પૈસા સૌથી વધારે જરૂરી તો નથી, પરંતુ આપના કામ માટે બહુ જરૂરી છે। પૈસા કમાવવા કોઈ મોટી વાત નથી જો આપની દાનત સાચી છે તો પૈસાનો સાચો ઉપયોગ કરતા આપને આવડવું જોઈએ। પૈસાના માધ્યમથી જ ધરાતલ પર તમામ પ્રકારની ભૌતિક વસ્તુઓને પ્રાપ્ત કરી શકાય છે, અને પૈસા માટે જ વ્યક્તિ દિવસ રાત એક કરીને મહેનત કરે છે। પરંતુ તમામ લોકોને એક સમાન પૈસા પ્રાપ્ત થતા નથી। તેનું કારણ હોય છે તેમનું ભાગ્ય। જેના ભાગ્યમાં જેટલા પૈસા હોય છે તેને તેટલા જ પ્રાપ્ત થાય છે। જેના ભાગ્યમાં જે લખાઈ ચૂક્યું છે તે એ જ વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે, તેના સિવાય કંઈ પણ પ્રાપ્ત થશે નહીં। મિત્રો, આપણા શાસ્ત્રોમાં કેટલાય પ્રકારના એવા સંકેતો બતાવવામાં આવ્યા છે જે ધન પ્રાપ્તિ પહેલા દરેક વ્યક્તિને મળે છે। આજની આ વિડીયોમાં અમે આપને 5 એવા જ સંકેતો વિશે જણાવીશું। જો આપના ઘરે માતા લક્ષ્મી આવવાના હોય તેના પહેલા આ સંકેત આપને પ્રાપ્ત થશે। તો ચાલો જાણીએ કે આખરે તે કયા કયા 5 મોટા સંકેત છે જે એ બતાવે છે કે હવે માતા લક્ષ્મીનું આગમન આપના ઘરે થવાનું છે। આ વિડીયોમાં અમે આપ લોકોને 5 એવા જ સંકેત જણાવીશું। જો આ 5 સંકેતોમાંથી કોઈ પણ સંકેત આપને પ્રાપ્ત થાય છે તો આપે સમજી જવું જોઈએ કે આપના અમીર બનવાનો સમય આવી ગયો છે। મિત્રો, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આપ આજકાલ કયા કયા આ સંકેતો જોઈ રહ્યા છો। તો ચાલો પછી શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા દોસ્તો, જો આપ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આપને સમય સમય પર આવી જ રીતે સનાતન ધર્મથી જોડાયેલી જાણકારી પ્રાપ્ત થતી રહેશે। મિત્રો, આમાંથી કોઈ એક સંકેત જો આપને મળે છે તો સમજી જાવ કે આપ બનશો કરોડપતિ। નંબર 1, ગરોળીનું આવી અવસ્થામાં મળવું અત્યંત શુભ છે। મિત્રો, આમ તો ગરોળીનું દેખાવું સામાન્ય માનવામાં આવે છે, પરંતુ કેટલાય લોકો એવા હોય છે જે ગરોળીને જોઈને બહુ જ વધારે પ્રસન્ન થઈ જાય છે, તો વળી કેટલાક લોકો એવા હોય છે જે ગરોળીને પોતાના ઘરમાં ઘૂસવા દેતા નથી અને ગરોળીને મારી નાખે છે। પરંતુ આપણા શાસ્ત્રોમાં તેને સારું બતાવવામાં આવ્યું નથી। ગરોળીને લઈને આપણા શાસ્ત્રોમાં કેટલી સારી વાતો બતાવવામાં આવી છે। તેમાંથી જ એક સંકેત હોય છે ગરોળીનું તુલસીની આસપાસ ફરતા દેખાવું। આપને જણાવી દઈએ કે આપણા શાસ્ત્રોમાં ગરોળીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવી છે। જો આપને તુલસીના છોડની આસપાસ ગરોળી ફરતી દેખાય છે તો સમજી જવું જોઈએ કે હવે આપના જીવનમાં ધનનું આગમન થવાનું છે। માતા લક્ષ્મી સ્વયં હવે આપના ઘરમાં પ્રવેશ કરવાના છે। ગરોળીનું આવી અવસ્થામાં દેખાવું માતા લક્ષ્મીના આવવાનો સંકેત હોય છે। નંબર 2, જો સપનામાં આ વસ્તુ દેખાય છે તો સમજો આપ બનશો ધનવાન। દોસ્તો, આપણા શાસ્ત્રોમાં સપનાઓનું મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે। સ્વપ્ન શાસ્ત્રમાં કેટલા એવા સપનાઓ વિશે વર્ણન જોવા મળે છે જે માલામાલ થતા પહેલા દેખાય છે। આમ તો સ્વપ્ન જોવું એક સામાન્ય બાબત માનવામાં આવે છે અને દરરોજ કેટલાય લોકો કેટલાય પ્રકારના સપના જુએ છે, પરંતુ આપની જાણકારી માટે જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો આપને સપનામાં ઘુવડ, સાવરણી, હાથી, સાપ અને ગુલાબનું ફૂલ દેખાય છે તો આ માતા લક્ષ્મીના આગમન પહેલાનો સંકેત હોય છે। જો આપને સપનામાં આમાંથી કોઈ પણ વસ્તુ દેખાય છે તો આપ સમજી જાઓ કે હવે આપના જીવનમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે। ભાગ્ય આપનો સાથ આપશે, આપ જીવનમાં પ્રગતિ હાંસલ કરશો અને હવે આપના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે। નંબર 3, ચકલીનું માળો બનાવવો। ઘણા લોકો એવા હોય છે કે જો તેમના ઘરમાં કોઈ ચકલી પોતાનો માળો બનાવે છે
પોતાનું ઘર બનાવે છે ત્યારે તેને તોડી નાખે છે, જ્યારે એવું ન કરવું જોઈએ. આ ધરતી પર રહેતી મનુષ્યને છોડીને જેટલી પણ વસ્તુઓ છે તે અબોલ છે, તેમને પરેશાન ક્યારેય કરવા જોઈએ નહીં. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે જો આપણા ઘરની દિવાલો પર અથવા છતના ખૂણામાં ચકલી માળો બનાવે છે તો આ બહુ જ શુભ હોય છે. માતા લક્ષ્મીના આગમન પહેલાનો આ એક પ્રકારનો સંકેત હોય છે. જો આપણા ઘરમાં બનેલા માળામાં ચકલી ઈંડા આપે છે અને તેમાંથી બચ્ચા નીકળે છે તો તેનો અર્થ છે કે હવે આપણા ઘરમાં ધનની વૃદ્ધિ થવાની છે. નંબર 4, સાવરણી લગાવતા જોવું. મિત્રો, દરેક ઘરમાં સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે. સાફ સફાઈ કરવા માટે સાવરણીનો ઉપયોગ દરેક ઘરમાં થાય જ છે. આપને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. સાવરણીને ક્યારેય પગ મારવો જોઈએ નહીં, તેનાથી ઘરમાંથી બરકત ચાલી જાય છે. શાસ્ત્રો મુજબ જો વહેલી સવારના સમયે આપને આપના ઘરની આસપાસ કોઈ સાવરણી લગાવતા દેખાય છે તો આ શુભ સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે આપના ઘરમાં જલ્દી જ માં લક્ષ્મીનું આગમન થશે. નંબર 5, પૈસા મળવા. જો આપને રસ્તામાં ક્યાંક પૈસા પડેલા મળી જાય છે તો આ પણ માતા લક્ષ્મી મહેરબાન હોવાનો સંકેત હોય છે. જો પૈસા વધારે હોય તો તેને તેના માલિકને આપી દેવા જોઈએ. જો કોઈ સિક્કો હોય તો તેને ઘરની તિજોરી અથવા પર્સમાં બરકત તરીકે રાખી લેવો જોઈએ. વળી જો પૈસાનો માલિક ન મળે તો તે પૈસાને મંદિરમાં ધરી દેવા જોઈએ. જો આપને રસ્તામાં પડેલા પૈસા મળી જાય છે અને જો આપ એવું કરો છો તો નિશ્ચિત રૂપે આપના જીવનમાં બરકત થવા લાગશે. પરમાત્માના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો. તો મિત્રો, આજ માટે આટલું જ. અમને આશા છે કે આ જાણકારી આપને પસંદ આવી હશે. જો એવું હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો પૂરો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.